હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન. આજે આપણે અંતર્ગોળ અરીસાની મદદથી પાણીનો વક્રીભવનાંક શોધશું અને બે પાર્ટમાં પ્રેક્ટિકલ છે. બીજો પાર્ટ છે બહિર્ગોળ અરીસાની મદદથી આપણે બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસાની મદદથી પાણીનો વક્રીભવનાંક શોધશું. તો અહીં પહેલો પાર્ટ છે આપણો પાણીનો વક્રીભવનાંકનો, કે અહીં અંતર્ગોળ અરીસાની મદદથી આપણે પાણીનો વક્રીભવનાંક શોધશું, એટલે કે પાર્ટ 1. કે અહીં સાધનો છે આપણા, કે અંતર્ગોળ અરીસો, પાણી લેશું, શિરોલંબ સ્ટેન્ડ, તીક્ષ્ણ ધારવાળી પિન, માપપટ્ટી અને સ્પિરિટ લેવલ. સ્પિરિટ લેવલ એટલા માટે કે આપણું જે જમીનથી લેવલ લઈએ છીએ એ સમતલ હોવું જોઈએ. તો અહીં અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ એટલે કે આપણો જે અરીસો લઈએ છીએ એ અરીસાની કેન્દ્ર લંબાઈ અંદાજિત કેટલી છે? તો અહીં આપણી અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. કેટલી છે? અંદાજિત 15 સેન્ટીમીટર. આરનું મૂલ્ય, તો આરનું મૂલ્ય આપણે સ્ફેરોમીટરની મદદથી માપવાનું આવે છે. એટલે કે અહીં આપણી પાસે જે અરીસો છે એ અંતર્ગોળ અરીસાને સ્ફેરોમીટરની મદદથી આપણે માપીએ છીએ. તો સ્ફેરોમીટરની મદદથી માપવા માટે પહેલાં તો આ 3 પાયા વચ્ચેનું અંતર આપણને ખબર હોવી જોઈએ. એટલે કે આ બે અંતર, આ બે અંતર અને આ બે અંતર, એટલે કે જેને આપણે એલ કહીએ છીએ. શું કહીએ છીએ? એલ. તો એ એલ આપણી પાસે અહીં સ્ફેરોમીટરના બે પાયા વચ્ચેનું અંતર એલ માપીશું આપણે. એટલે કે એલ માપવા માટે આપણે સૌપ્રથમ અહીં આપણી પાસે જે સ્કેલ છે, સ્કેલની મદદથી બે પાયા વચ્ચેનું અંતર આપણે માપી લઈએ છીએ. એટલે કે અત્યારે આપણું બે પાયા વચ્ચેનું અંતર છે 4.5. બીજા બે પાયા વચ્ચેનું અંતર છે 4.6 અને ત્રીજા બે પાયા વચ્ચેનું અંતર છે 4.4. એટલે કે એપ્રોક્સિમેટ આપણે જ્યારે લંબાઈ એલ લઈએ છીએ, એટલે કે 4.4 વત્તા 4.5 વત્તા 4.6 ડિવાઈડ બાય 3, એટલે કે આપણા એલ મળશે 4.5. ત્યારબાદ લેન્સના ઉપસેલા ભાગ, એ જ રીતે આપણે હવે અરીસાના ઉપસેલા ભાગ વિશે વાત કરીએ કે આપણે અરીસાનો ઉપસેલો ભાગ કેટલો છે. તો કે અરીસાનો જે ઉપસેલો ભાગ છે, સૌ પ્રથમ પહેલા આપણે સમક્ષિતિજ સમતલ સપાટી પર આપણે એને રાખવામાં આવે છે. એટલે કે આ અરીસો છે એ સમક્ષિતિજ સમતલ સપાટી ઉપર હું એને રાખું છું. અહીં સમક્ષિતિજ સમતલ સપાટી પર રાખ્યા પછી 0 0 આપણે જોઈએ છીએ તો એ સેટ છે. એ સેટ કરીને આપણે કાગળની મદદથી ચારેય પાયા વચ્ચે આપણે ચકાસીએ છીએ કે કાગળ જેટલી પણ જગ્યા છે કે નહીં. ચારેય પાયામાંથી કાગળ પસાર થતો નથી. એટલે આપણું જે સ્ફેરોમીટર છે એ સમક્ષિતિજ સમતલ સપાટીમાં એ સેટ છે. તો હવે એ જ સ્ફેરોમીટરને આપણે અરીસામાં મૂકીએ છીએ. ક્યાં મૂકીએ છીએ? અરીસામાં. અને હવે અરીસાના મૂક્યા પછી સ્ફેરોમીટરને આપણે ગોળ ફેરવીએ છીએ. જ્યાં સુધી વચ્ચેનો પાયો આપણો અડે નહીં ત્યાં સુધી આપણે એને મૂકીએ છીએ. ચારેય પાયા આપણા અડવા જોઈએ. અડ્યા પછી આપણે એ માપી લઈએ છીએ કે થોડીક કાગળ જેટલી પણ આપણી જગ્યા રહેવી જોઈએ નહીં. તો અત્યારે કાગળ જેટલી પણ આપણી જગ્યા નથી. એટલે કે હવે આપણે જોઈએ આ ધાર આપણી ક્યાં આવે છે, તો કે અહીંયા ધાર આપણી 1 કાપા જેટલી ખસે છે. એટલે કે 0.1 જેટલું રીડિંગ આવે છે. ત્યારબાદ આપણું જે 0 છે, આપણું જે સમક્ષિતિજ સમતલ સપાટી, એની સામે કયો કાપો આવે છે? તો કે અહીં આપણો કાપો આવે છે 9. કેટલામો કાપો આવે છે? 9. એટલે કે આપણું જે સ્ફેરોમીટરની આર છે, હાઈટ છે, એ હાઈટ મળે છે આપણી પાસે સ્ફેરોમીટરનું રીડિંગ થશે 0.109. એટલે કે
એચ જે આપણી કઈ મળે છે અંતર્ગોળ અરીસાની, જે અંતર્ગોળ અરીસાની હાઈટ મળ્યા પછી ગણતરી કરીએ, વક્રતા ત્રિજ્યા મેળવીએ છીએ, એટલે કે એલ આપણી પાસે હતું 4.5, 6 ગુણ્યા 0.109, આપણી પાસે શું હતું 0.109 પ્લસ 0.109 ડિવાઈડ બાય 2, એટલે કે આપણને અહીં 6 મલ્ટીપ્લાય 0.109 4.5 ડિવાઈડ બાય 0.600, એટલે કે 6.880 0.109 ડિવાઈડ બાય 2.0545, એટલે કે આપણી આર છે 6.880 પ્લસ 0.0545, એટલે 6.934. આ આપણી વક્રતા ત્રિજ્યા મળે છે અંતર્ગોળ અરીસાની. કોની મળશે? અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા મળે છે 6.9. તો આપણી ફર્સ્ટ પાર્ટ છે એ ફર્સ્ટ પાર્ટની અંદર જે આપણને અંતર્ગોળ અરીસાનું પૂછેલું છે તો એ આપણી આર મળશે 6.9. અહીંયા આર આપણી હતી 6.95. હવે આપણે રીડિંગ લેવા છે, તો રીડિંગ લેવા માટે સૌપ્રથમ આપણે અરીસાને એ સમક્ષિતિજ સમતલ સપાટી પર મૂકીએ છીએ. શું કરશું? હવે સમક્ષિતિજ સમતલ સપાટી પર મૂકીએ છીએ અને ત્યારબાદ આપણે એક પિન છે જે પિનને આપણે જોઈશું. એટલે કે અત્યારે આપણો જે અરીસો છે એ અરીસાને સમક્ષિતિજ સમતલ સપાટી પર મૂકીએ છીએ. અરીસો અત્યારે આપણો ક્યાં છે? સમક્ષિતિજ સમતલ સપાટી પર, અને એની અંદર તમે પિન જોઈ શકો છો કે પિન આપેલી છે, જે પિનની ટોચ મળેલી છે, જે સ્ક્રીનમાં તમે જોવો છો પિનની ટોચ મળેલી છે. હવે દ્રષ્ટિ સ્થાનભેદ તમારે દૂર કરવાનું છે. તો દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરવા માટે હવે તમારું જે અંતર છે એ પિનથી અરીસાથી પિનનું અંતર એ એવી રીતે મેળવવાનું છે કે જે અંતર તમારે પ્લસ ઓર માઇનસ હાઈટ કરીને તમારે પિન આખા અરીસામાં એક સાથે જવી જોઈએ. કેવી જવી જોઈએ? એક સાથે. એટલે કે અત્યારે વસ્તુ અને પિન એનું પ્રતિબિંબ એક સાથે સમગ્ર અરીસામાં જાય છે. તો હવે એ આપણે અંતર માપી લઈએ. તો માપવા માટે આપણે અહીંયા માપીશું અરીસાથી પિનનું અંતર. તો અરીસાથી પિનનું અંતર એ આપણી પાસે આવે છે 31. કેટલું રીડિંગ આવે છે? 31. ત્યારબાદ હવે પાણી ભરવાનું છે. અરીસાની અંદર હવે આપણે પાણી ભરશું. સમગ્ર અરીસામાં હવે આપણે પાણી ભર્યું છે. પાણી ભર્યા પછી હવે તમે એ પિનને જોશો, તમે સ્ક્રીનમાં આપણે જોઈએ છીએ કે પિન, વસ્તુ પિન અને પ્રતિબિંબ પિન એક સાથે જતી નથી. કેવી જાય છે? અલગ અલગ જાય છે, જે તમે જોવો છો. ત્યારબાદ હવે આપણે શું કરશું? તો કે આ પિનને ઉપર અને નીચે કરીને હવે એવું અંતર શોધીએ કે જે વસ્તુ અને પ્રતિબિંબ એક સાથે જવું જોઈએ. એટલે કે પિન મળી ગયા પછી દ્રષ્ટિ સ્થાનભેદ આપણે દૂર કરવાનું છે. હવે શું કરશું? આપણે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરશું. અત્યારે જોઈ શકીએ છીએ કે આપણું દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થઈ ગયું છે. તો હવે એ અંતર આપણે માપી લઈએ. તો એ અંતર જો માપીએ તો આપણે ફરી પાછું ધારથી પિનની ટોચ સુધીનું અંતર આપણે માપીશું, કે જે અંતર છે 23. આપણું અંતર છે 23. કેટલું અંતર છે? 23. એટલે કે હવે ગણતરી કરીએ r ડિવાઈડ બાય r ડેશ, એટલે કે 31 ડિવાઈડ બાય 23, એટલે 1.34, 1.34. એટલે કે તમે જોઈ શકો છો આપણો પાણીનો વક્રીભવનાંક કેટલો હોય છે? 1.33 જે આવી ગયો આપણો.
જે અરીસાની મદદથી, અંતર્ગોળ અરીસાની મદદથી આપણે મેળવ્યું કે વચ્ચે આપણે સૌપ્રથમ હવાનું માધ્યમ રાખ્યું, ત્યારબાદ પાણી નાખીને આપણે પાણીની મદદથી પાણીના માધ્યમમાંથી પ્રકાશના કિરણ પસાર કર્યા કે જેને કારણે આપણને પાણીનો વક્રીભવનાંક મળે છે. ડેલ્ટા એન ની આપણે ગણતરી કરીએ તો ડેલ્ટા એન માટે આપણે અહીં 31/23 એટલે આપણને શું મળ્યું તે 1.34. તો અહીં NW હતું 1.34. ડેલ્ટા આર એટલે કે વક્રતા ત્રિજ્યા છે આપણી, વક્રતા ત્રિજ્યાની ત્રુટી એટલે કે એ 0.1 આવશે. ડેલ્ટા આર એટલે 0.1, નાનામાં નાનું કાપાનું મૂલ્ય, છેદમાં આર એટલે આપણને 31 વત્તા ડેલ્ટા આર ડેશ 0.1 ડિવાઇડ બાય 23 તો 1.34. 0.1 ડિવાઇડ બાય 31 એટલે કે 0.0032 પ્લસ 0.1 ડિવાઇડ બાય 23 એટલે કે 0.043 પ્લસ 0.0032 મલ્ટીપ્લાય 1.34 એટલે કે ડેલ્ટા NW એ 0.01011 એટલે કે અહીં આપણને ત્રુટી કેટલી મળે છે? 0.01 ની ત્રુટી મળશે. કેટલી ત્રુટી મળશે? 0.01. તો આપણે ગણતરી લખીએ અહીંયા 1.34.0101 એટલે કે ત્રુટી આપણી છે 0.01. તો આપણે એક સિમ્પલ પ્રેક્ટિકલ છે કે સૌપ્રથમ આપણે સાદા સ્ટેન્ડ ઉપર અરીસો મૂકીએ છીએ, પિન મેળવીએ છીએ, એ પિનનું રીડિંગ મળી ગયા પછી આપણે શું કરીએ છીએ તો કે એ લંબાઈ માપીને આપણે પાણી નાખીએ છીએ, પાણી નાખીને આપણે ફરી પાછી પિન મેળવીએ અને હાઇટ સેટ કરીને પ્લસ ઓર માઇનસ કરીને આપણે શું કરીએ છીએ ફરી પાછી પિન મેળવી દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરીને આપણે પાણીનો વક્રીભવનાંક શોધીએ. તો બોર્ડમાં તમને આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીને પાણીનો વક્રીભવનાંક શોધો. તો આ પ્રયોગની અંદર તમારે સ્ફેરોમીટરની મદદથી તમારે વક્રતા ત્રિજ્યા મેળવવામાં આવે છે અને તેના ઉપરથી આપણે બીજું પાણીનો વક્રીભવનાંક શોધવાનો છે. તો ત્યારબાદ આપણો જો અંતર્ગોળ અરીસાની મદદથી આપણે પાણીનો વક્રીભવનાંક ન શોધવાનો હોય તો હવે આપણે કોની મદદથી શોધીશું? બહિર્ગોળ લેન્સની મદદથી. તો બહિર્ગોળ લેન્સની મદદથી અને સાથે સમતલ અરીસો એટલે કે સમતલ અરીસો અને બહિર્ગોળ લેન્સ ભેગા કરીને આપણે બહિર્ગોળ અરીસો બનાવીએ છીએ. સમતલ અરીસો અને બહિર્ગોળ લેન્સની મદદથી આપણે શું બનાવીશું? બહિર્ગોળ અરીસો, અને જેની મદદથી આપણે પાણીનો વક્રીભવનાંક શોધીશું. તો અહીં આપણે સૌપ્રથમ સાધનો જોઈએ. તો કે સાધનો આપણી પાસે બહિર્ગોળ લેન્સ, સમતલ અરીસો, પાણી, માપપટ્ટી આપણે અંતર માપવા માટે, ત્યારબાદ સ્ટેન્ડ છે, શિરોલંબ, તીક્ષ્ણ ધારવાળી પિન છે, સ્ફેરોમીટર અને સ્પિરિટ લેવલ એટલે કે સમક્ષિતિજ સમતલ સપાટી પર આપણે અવલોકન લેવાના છે. તો અવલોકન લઈએ. એલ આપણી 4.5 હતી, જ્યાં આપણે હવે વક્રતા ત્રિજ્યા મેળવશું. આ એચ આપણી હતી આગળના પ્રેક્ટિકલની. તો હવે આપણે એચ મેળવીએ કે લેન્સની ઉપરની સપાટી. તો લેન્સની ઉપરની સપાટી માટે અહીં આપણે સ્ફેરોમીટરની મદદથી લેન્સની ઉપરની સપાટી માટે આપણે અહીં સ્ફેરોમીટરની મદદથી લેન્સની ઉપર સ્ફેરોમીટર મૂકીએ છીએ. એ પહેલા આપણે સ્ફેરોમીટરને સમક્ષિતિજ સમતલ સપાટીમાં આપણે મૂકીશું. એટલે કે આપણો અરીસો છે સમતલ અરીસો, એમાં સમક્ષિતિજ સમતલ સપાટી પર મૂકી આપણે 0 સેટ કરીએ છીએ. અને સેટ કર્યા પછી આપણે શું કરીશું? કાગળને ચારેય પાયા નીચે આપણે પસાર કરીએ છીએ. ચારેય પાયા નીચે પસાર કરતા એ કાગળ એક પણ પાયામાંથી પસાર થતું નથી. હવે આપણું આ સેટ છે એને જ સ્ફેરોમીટરને આપણે હવે કોની ઉપર મૂકીશું? બહિર્ગોળ લેન્સના ઉપસેલા ભાગ ઉપર. એટલે હવે આપણે
બહિર્ગોળ લેન્સના ઉપસેલા ભાગ ઉપર મૂકીએ છીએ તો અહીં સ્ફેરોમીટર તમારું ડગમગે છે. તો હવે તમારે એને ધીમે ધીમે સ્ફેરોમીટરના જે આંટા છે એને ઉપરની તરફ ખસેડીશું. એટલે ઉપરની તરફ ખસેડતા એની જાડાઈ આપણને માલુમ પડશે. એ થઈ ગયા પછી આપણે ચારેય પાયાને આપણે કાગળ પસાર કરીએ છીએ કે ચારેય પાયામાં કાગળ પસાર થઈ શકતો નથી. એટલે કે હવે આપણે રીડિંગ લઈએ કે જે સ્ફેરોમીટરની જે ધાર છે એ 2 કાપા ઉપર આવે છે. કેટલા કાપા આવે છે? 2 કાપા ઉપર. એટલે આપણું મુખ્ય સ્કેલનું રીડિંગ થશે 0.2. શિરોલંબ જે સ્કેલ છે એની સામે વર્તુળાકારનો ભાગ એટલે કે 70મો કાપો આવે છે. વર્તુળાકારનો કયો કાપો આવે છે? 70. તો 70 ગુણ્યા શું કરશું? લંબાશ. સ્ફેરોમીટરની લંબાશ છે 0.001. એટલે કે આપણું જે લેન્સ છે એ લેન્સમાં 70 ગુણ્યા 0.001 એટલે 0.07 વત્તા 0.2 એટલે આપણી જે હાઈટ છે એ શું થશે? 0.27. એટલે આપણી લેન્સની હાઈટ કેટલી થાય છે? 0.27. તો ત્યારબાદ આપણે વક્રતા ત્રિજ્યા માપીએ. તો અહીં વક્રતા ત્રિજ્યામાં L² 4.5 નો વર્ગ 6 મલ્ટીપ્લાય h એટલે આપણી પાસે શું હતી? તો કે 0.27 વત્તા 0.27 ડિવાઈડ બાય 2 એટલે કે 4.5 ગુણ્યા 4.5 એટલે કે 20.25 છેદમાં 6 ગુણ્યા 0.27 1.62 0.27 ડિવાઈડ બાય 2 0.135 20.25 ડિવાઈડ બાય 1.62 એટલે કે 12.5 વત્તા 0.135 એટલે કે આપણી વક્રતા ત્રિજ્યા r 12.63 કેટલી આવશે? 12.63 સેન્ટીમીટર. આ આપણને શું મળશે? લેન્સની વક્રતા ત્રિજ્યા 12.63. અહીં આપણને ત્રુટિ પણ આપેલી છે એટલે કે r મળ્યું 12.63. 2 ગુણ્યા 0.1 ડિવાઈડ બાય L એટલે 4.5 2 ડેલ્ટા H એટલે 0.1 H આપણને કેટલી મળી હતી? 0.27. તો બધી ગણતરી કરીએ 12.63 એમનો 0.2 ડિવાઈડ બાય 4.5 એટલે કે 0.044 0.2 ડિવાઈડ બાય 0.27 એટલે કે 0.74 પ્લસ 0.044 એટલે કે 0.78 મલ્ટીપ્લાય 12.63 ડેલ્ટા r 0.0991. ડેલ્ટા r શું આવે છે? 0.0991. તો હવે આપણે અવલોકન લઈએ. તો અવલોકન લેવા માટે હવે લેન્સને આપણે ગોઠવીએ. એટલે કે સૌ પ્રથમ આપણે સમતલ અરીસો મૂકીશું, એની ઉપર લેન્સ મૂકીએ છીએ. એટલે કે હવે આપણે અહીંયા સમતલ અરીસો મૂક્યો છે, ત્યારબાદ એના ઉપર હવે આપણે એને લેન્સને મૂકીએ છીએ. લેન્સને મૂક્યા પછી આપણે હવે એને પિનને મેળવીએ છીએ.
હવે અત્યારે આપણી પિન મળી ગઈ છે. હવે આપણે એનું દ્રષ્ટિ સ્થાનભેદ આપણે દૂર કરીએ છીએ. અહીં આપણું દ્રષ્ટિ સ્થાનભેદ આપણું દૂર થાય છે. તો દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થયા પછી હવે આપણે એ અંતર માપી લઈએ છીએ. તો અહીં અંતર માપવા માટે આપણે બે અંતર માપીશું. એકવાર લેન્સની ઉપરની સપાટીથી અને સમતલ અરીસાથી. એટલે કે અહીં લેન્સની ઉપરની સપાટીથી આપણે માપીશું તો આપણને મળે છે 11. કેટલું મળે છે? 11. અને સમતલ અરીસાની સપાટી એટલે કે હવે આપણે નીચેથી માપીશું. તો નીચેથી માપીએ તો ત્યારે આપણું રીડિંગ મળશે 12.5. કેટલું મળે છે? 12.5. તો હવે અહીં એફ આપણું બંનેનો સરેરાશ લઈએ છીએ. તો સરેરાશ શું મળશે? 11 વત્તા 12.5 11.75. આપણું રીડિંગ શું આવે છે? 11.75. હવે આપણે લેન્સ અને સમતલ સપાટી વચ્ચે પાણી મૂકીશું. એટલે કે બંનેની વચ્ચે એક પાણીનું માધ્યમ આવી ગયું. શું આવી ગયું? પાણીનું. એટલે પ્રકાશનું કિરણ કાચના માધ્યમમાંથી ક્યાં પ્રવેશે છે? પાણીના માધ્યમમાં. અને ફરી પાછું એ અરીસામાં પરાવર્તન પામીને એ રિફ્લેક્ટ થઈને આપણું ફરી પાછું જોઈ શકીએ. તો અહીં સમતલ અરીસા પર પાણી નાખીએ છીએ અને એના ઉપર આપણે બહિર્ગોળ લેન્સને મૂકીએ છીએ. તો તમે જોઈ શકો છો સ્ક્રીનમાં કે જે અરીસામાં અને લેન્સ વચ્ચે પાણી મૂક્યું છે એટલે વચ્ચેના રાઉન્ડની અંદર એ પાણીનું રાઉન્ડ બતાવે છે. અને હવે પિન જોવો છો તો પિનની ટોચ તમારી મળેલી છે પણ દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થયું નથી. એટલે કે હવે આપણે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરીએ છીએ. અહીં દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરવા માટે આપણે પિનને ઉપર નીચે કરીએ છીએ અને એક્ઝેક્ટ પિનની ટોચ મળ્યા પછી એ અંતર આપણે શોધીએ છીએ કે આપણને કયા અંતરે એ આપણી પિન છે હવે અહીંયા જોઈ શકીએ છીએ કે બંને પિનની ટોચ મળ્યા પછી દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થાય છે અને પિન આપણી એક સાથે જાય. તો ફરી પાછું આપણે જોઈએ લેન્સની ઉપરની સપાટીનું રીડિંગ અને લેન્સ સમતલ અરીસાથી રીડિંગ લઈએ છીએ. તો અહીં જોઈએ તો કે સૌપ્રથમ આપણે લેન્સની ઉપરની સપાટીથી જ્યારે રીડિંગ લઈએ છીએ તો એ રીડિંગ આપણું આવે છે, આપણું એ રીડિંગ છે 18. લેન્સની ઉપરની સપાટીથી રીડિંગ કેટલું આવે છે? 18. ત્યારબાદ હવે અંતર આપણે માપીએ છીએ તો લેન્સથી આપણું અંતર છે 15 સેન્ટીમીટર. કેટલું છે? 15 સેન્ટીમીટર. ત્યારબાદ સમતલ અરીસાથી માપીએ તો કે સમતલ અરીસાથી આપણે માપીએ તો એ રીડિંગ આપણું થશે 16.5. કેટલું થશે? 16.5. એટલે કે હવે આપણે ગણતરી કરીએ તો કે 16.5 પ્લસ 15 31.5 ડિવાઈડ બાય 2 એટલે 15.75. જે આપણું રીડિંગ શું થશે? તમારું એફ ડેશ એટલે કે પાણી સાથેનું રીડિંગ. તો હવે અહીં ગણતરી કરીએ તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ.
1 પ્લસ આર તમારો હતો 12.63, આર શું હતો 12.63 ડિવાઈડ બાય એફ ડબલ્યુ. તો એફ ડબલ્યુની ગણતરી માટે અહીંયા જ આપણે કરવી. તો કે એફ ડબલ્યુ એફ ગુણ્યા એફ ડેશ, એફ એટલે 11.75, એફ ડેશ એટલે 15.75, એફ 11.75 માઇનસ એફ ડેશ 15.75 -4. માઇનસ શું કામ રેડિંગ આવે છે? તો કે કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી હજી લાગુ પાડવાની છે. કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી લાગુ પાડીએ એટલે આપણું કોઈ એક અંતર ઋણ આવે છે, એટલે એક અંતર ઋણ આવશે. ગણતરી કરીએ આપણે 11.75 એટલે કે 11.75 ગુણ્યા 15.75 એટલે કે 185. ત્યારબાદ એફ માઇનસ એફ ડેશ 11.75 માઇનસ 15.75 એટલે કે 4. તો આપણે 185.05 ડિવાઈડ બાય 4 એટલે કે 46.26. આપણું એફ શું આવે છે? 46.26. તો એના ઉપરથી આપણે નેક્સ્ટ ગણતરી કરીએ તો કે અહીં આપણને શું મળ્યું? 46.26. તો 1 પ્લસ 12.63 ડિવાઈડ બાય 46.26 એટલે કે 0.27 એટલે કે n 1.27, જે આપણો પાણીનો વક્રી ભવનાંક 1.3 છે, 33 છે, એની બદલે આપણને શું મળ્યો છે? 1.27. તો અહીંયા ફરીવાર ત્રુટિની ગણતરી કરીએ તો કે ડેલ્ટા એફ એટલે 0.1 એફ ડેશ એટલે કે 11.75 નો વર્ગ વત્તા 0.1 15.75 નો વર્ગ 1.27 એટલે કે 11.75 ગુણ્યા 11.75 એટલે કે 0.1 ડિવાઈડ બાય 138.06, 15.75 ડિવાઈડ બાય 15.75 248.06 એટલે કે 1.27. એમ રાખીએ 0.1 ડિવાઈડ બાય 138.06 એટલે કે 0.00072 પ્લસ 0.1 ડિવાઈડ બાય 248.06 એટલે કે 0.00040, 0.00072 એટલે કે 0.0011 મલ્ટીપ્લાય 1.27 એટલે કે આપણી ડેલ્ટા એફની ત્રુટિ 0.0014. ત્યારબાદ વક્રી ભવનાંકની ત્રુટિ તો કે અહીં NW એટલે 1.27, ડેલ્ટા આર એટલે 0.1, આર આપણી પાસે શું હતું? તો કે 12.63 અને ડેલ્ટા આર શું હતો? 0.99. ડેલ્ટા એફ એટલે 0.1, એફ ડબલ્યુ આપણી પાસે હતો 46.26. તો બધી ગણતરી કરીએ 0.1 ડિવાઈડ બાય 12.63 એટલે કે 1.27, 0.0079, 0.1 ડિવાઈડ બાય 46.26 0.0021 પ્લસ 0.0079 એટલે 0.01 મલ્ટીપ્લાય 1.27 એટલે કે ડેલ્ટા એન 0.0127, જે આપણી શું મળશે? ત્રુટિ મળે છે. તો
તો આપણે પાસે 3 જવાબ મળે છે, ડેલ્ટા એન અને એન, ડેલ્ટા એફ અને એફ. તો આપણે લખીએ આગળ પરિણામની અંદર કે આપણો વક્રી પૂર્ણાંક 1.27 0.0127 આપણો પાણીનો વક્રી પૂર્ણાંક કેટલો મળ્યો? 1.27, જે એકચ્યુઅલમાં સાચો આપણો કેટલો હોવો જોઈએ? 1.33, જે થોડો નજીક છે. એટલે કે જો કાળજીપૂર્વક હજી તમે રીડિંગ લેશો તો તમારો સાચો જવાબ મળશે 1.33. તો આ રીતે આપણને બીજો પાઠ પૂછાય છે, બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસાની મદદથી આપણે પાણીનો વક્રી પૂર્ણાંક શોધીએ છીએ, જે એકચ્યુઅલમાં સાચો મળશે 1.33. આ પણ આપણે નિયર અબાઉટ પ્રેક્ટિકલી સાચો ગણીએ છીએ. તો એ જ રીતે આપણે બે રીતે શોધ્યું, એક અંતર્ગોળ અરીસાની મદદથી અને એક બીજો બહિર્ગોળ લેન્સની મદદથી. એટલે કે બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસાની મદદથી તમને બોર્ડમાં આપણને પ્રશ્ન પૂછાશે, સ્ફેરોમીટર, બહિર્ગોળ લેન્સ, સમતલ અરીસાની મદદથી પાણીનો વક્રી પૂર્ણાંક શોધો. ત્યારબાદ એના વાયવા તરીકે પ્રશ્ન પૂછાશે કે સ્ફેરોમીટરની લંબાઈ શું? કારણ કે આપણે 11માં ભણી ગયા સ્ફેરોમીટર કોને કહેવામાં આવે છે. ત્યારબાદ સાપેક્ષ વક્રી પૂર્ણાંક અને નિરપેક્ષ વક્રી પૂર્ણાંક કોને કહેવામાં આવે છે. ત્યારબાદ દર્પણમુખ કે અરીસાનું દર્પણમુખ કોને કહે છે. જે બધા ક્વેશ્ચન થિયરીને લગતા હોય છે, જે તમારે ઓલરેડી આવી ગયા છે. લંબાસરનું સમીકરણ જે આપણે આગળ સેકન્ડ પ્રેક્ટિકલ મીટર બેઝમાં પણ આપણે જોઈ ગયા, જેમાં સ્ક્રૂ ગેજનો પણ આપણે ઉપયોગ કર્યો હતો અને ત્યાં લંબાસર પણ આપણે શોધી હતી. સમતલ બહિર્ગોળ લેન્સ કોને કહેવામાં આવે છે, જે થિયરીમાં એનું સૂત્ર આવશે. તો એ બધી વસ્તુ આપણે ભણી ગયા છે, જે આપણને વાયવા તરીકે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો અહીં ખાસ ધ્યાન રાખવામાં બાબત શું છે, તો કે અરીસા પાર્ટ 1માં જ્યારે અરીસો મૂકો છો અવલોકન લ્યો, ત્યારબાદ અરીસાની અંદર પાણી મૂકો ને એનું અવલોકન લ્યો છો. એવી જ રીતે લેન્સમાં સમતલ અરીસો એના ઉપર લેન્સ મૂકો છો, એટલે જે લેન્સ છે એ હવે સમતલ અરીસા ઉપર મૂક્યાથી બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે, એનું રીડિંગ લેશું. ત્યારબાદ અરીસો અને પાણીની લેન્સની વચ્ચે આપણે પાણી મૂકીએ છીએ અને એનું આપણે રીડિંગ લઈએ છીએ. તો આ રીતે આપણે પાણીનો વક્રી પૂર્ણાંક શોધીએ છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગમાં મજા આવી હોય તો આ મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ દેખાડશો. તો નેક્સ્ટ આપણે ફરી પાછા એક નવા જ પ્રયોગ સાથે મળીશું. તો ત્યાં સુધી આપણે વિરામ આપીએ. થેન્ક યુ.